સમાચાર વિશે તો રાજ્યભરના એડવોકેટ માટેના બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। 280 થી વધુ રજિસ્ટર્ડ બાર એસોસિએશનની એક જ દિવસે ચૂંટણી હાથ ધરાશે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ખજાનચીના પદ માટે મહિલા અનામત દરેક બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત લાગુ કરાયું। ગુજરાતના 1.36 લાખ એડવોકેટ્સ મેમ્બર્સ પોતાના ઉમેદવારોને વોટિંગ કરશે। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીના પદ માટે વકીલોની ઉમેદવારી નોંધાઈ છે। બાર એસોસિએશનના ચૂંટણી પરિણામ 24 કલાકમાં જાહેર થવાના છે। સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનનું પરિણામ 3 થી 4 દિવસે જાહેર થશે। 280 થી વધુ રજિસ્ટર્ડ બાર એસોસિએશનની એક જ દિવસે ચૂંટણી યોજાવાની છે। બાર એસોસિએશનના ચૂંટણી પરિણામ 24 કલાકમાં જાહેર થશે, પરંતુ સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનનું પરિણામ 3 થી 4 દિવસમાં જાહેર થવાનું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, રાજ્યભરમાં એડવોકેટ માટેના બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, શું અપડેટ? जी ચોક્કસની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની પણ આજે ચૂંટણી યોજાઈ રહી છે। તેની અંદર 5 જેટલા ઉમેદવાર છે તે પ્રમુખ પદે અને 5 જેટલા પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિતના હોદ્દા ઉપર જે મતદાન છે તે આજે 29 જેટલા વકીલો છે તેના દ્વારા કરવામાં આવશે। અને જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છે તે પ્રમાણે તમામ વકીલો છે તે અત્યારે પોતાનો જે પ્રચાર છે તે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। અને ત્યાં જે મતદાતાઓ છે 29 જેટલા મતદાતાઓ પણ અહીંયા આવશે અને ત્યારબાદ જે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે મતાધિકારનો ઉપયોગ પણ અહીંયા કરવામાં આવશે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો વકીલોના જે મુદ્દા છે તે મુદ્દાને લઈને જે ચૂંટણી છે તે યોજાતી હોય છે તેને જ લઈને અત્યારે હાલ કેટલાક ઉમેદવારો આપણી સાથે તેમની સાથે સીધી વાત કરીશું। સેક્રેટરી પદના ઉમેદવાર છે હાર્દિકભાઈ, તેમની સાથે સીધી વાત કરીશું। હાર્દિકભાઈ, કયા કયા મુદ્દાને લઈને મેદાને આજે મતદાન થઈ રહ્યું હજી ચોક્કસથી જે 3000 જેટલા મતદાતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે અહીંયા કરશે। ત્યારબાદ ખજાનચીથી લઈને તમામે જે પ્રમાણે જોઈ રહ્યા છે તે પ્રમાણે મહત્વનો મુદ્દો છે ચૂંટણીઓ છે કે ગુજરાત સહિત તમામ બારની જે અત્યારે ઉમેદવારો છે ચૂંટણી માટે પણ વાત કરીશું। અત્યારે હાલ એક જ નારો આપી રહ્યા છે કે વોટ ફોર ચેન્જ, એટલે કે જે એક ટક્કી શાસન છે તે ચાલતી હતી તે હવે રદ કરવામાં આવે તેની પણ માંગ છે કે અત્યારે હાલ જે વકીલો છે તે કરી રહ્યા છે। જે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના જે અધિકારીનો જે ઉપયોગ છે તે આજ કરશે અને ત્યારબાદ જે મતદાન છે તે કરશે અને 24 કલાકની અંદર પરિણામ છે તે આવશે। આજે મતદાન સાંજે 8 વાગે કરવામાં આવશે। હાલ જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીનો રંગ જે માહોલ છે તે અત્યારે હાલ અહીં ચોક્કસથી જામેલો છે મળી રહ્યો છે। એટલે કે કહી શકાય કે થોડી અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ અહીંયા વકીલ તરીકે જોડાયેલા છે, તેઓ પણ મતદાન કરવા આવશે। જી, આભાર ધવલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।